ગ્રાન્ટની ફાળવણી કરે છે। આમ છતાં આજે પણ રાજ્યના એવા અનેક ગામ છે જ્યાં આજે પણ વિકાસ નથી થયો। આવું જ એક ગામ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું લીંબુડા છે। પૂર્વ કેબિનેટ મંત્રી રતિ સુરેજાના આ ગામમાં પીવાનું પાણી, બિસ્માર રસ્તાઓ, ગંદકી, ગૌચરની જમીન પર દબાણ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કરતા કહ્યું કે ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે। નર્મદા યોજના હોવા છતાં લોકોને પૂરતું મીઠું પાણી નથી મળતું। આ સાથે ગામને જોડતા પાજોદ રોડ અને સરાડિયા રોડ બિસ્માર હાલતમાં છે। આ અંગે અનેક રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય છે। વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કરતા કહ્યું કે ગામની 300 વીઘા ગૌચરની જમીન પર દબાણ થયું છે। સાથે વર્ષો પહેલા લાખોના ખર્ચે બનાવેલો પાણીનો ટાંકો કનેક્શન વિના બિનઉપયોગી પડ્યો છે। આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ ટૂંક સમયમાં રોડ, પાણી અને સફાઈ સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી છે। સાથે જ ગૌચરની જમીન પર થયેલા દબાણ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે। હવે લીંબુડા ગામની અંદર જે મુખ્ય માર્ગ છે સરાડિયા અને માણાવદર અને પાજોદ થી ભીંડોરા સુધીના એ કેટલા વર્ષોથી આ રસ્તાનું કામ કોઈ પણ પ્રકારનું થયું નથી। વારંવાર રજૂઆત કરવા કરતા સ્વાગત કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કાર્યક્રમ આ રસ્તાનું કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી। એ સિવાય પાણીની જે પ્રાથમિક જરૂરિયાત છે મીઠા પાણીની, એ વર્ષોથી આ નર્મદાની પાઇપલાઇન હોવા છતાં પણ આ ગામને પાણી નથી મળતું। જે બીજા પ્રશ્ન છે કે જે આજુબાજુની સ્વચ્છતાના કે ઉકેડા છે કે એ બધા કોઈ પ્રશ્નનું કઈ નિરાકરણ આવ્યું નથી। આખો ધણ વરાઈ ગયો અને બધું ખોદીને ખાઈ ગયો। કેટલી અરજી ગઈ, અમારો કોઈ જવાબ લેતું જ નથી। અરે કેટલી અમારે અરજી દુનિયાભરની પડી ભાઈ ને ગાંધીનગર, અહીંયા જુનાગઢ અરજી પડી, અમારે કોઈ જવાબ માલધારીને દેતું જ નથી। અમારે જવું ક્યાં? પાણી આ બેના નાના બસા સાહેબ અમે કૂતરા લીંગડા આપીએ, એ પાણી અમે સુવાનું કરી ખાઈ પી રાંધી આમ કઈ રીત છે। પાણી ન હોય તો કયો ભાઈ, દુકાળ પડે હોય તો ક્યાં વળવાનું? તો અમે ગમે વ્યવસ્થા કરી આ લીંબુડામાં પડોશ વિસ્તારમાં પાણીની કેમ સગવડ તમને? અને મારા આમ તો જો કોઈ વિચાર તો કરો। આ પાણી નમરે ભાઈ અમને નાના બસા રેડી રાખે। અને લીંબુડા ગામની જે કઈ સમસ્યા છે, રોડ, રસ્તા, પાણી, પછી ત્યાંથી આવતા સફાઈની, એ અમે એનું ટૂંક સમયમાં નિરાકરણ લાવીશું। ખાસ કરીને સાહેબ ત્યાં પેશકદમીનો પ્રશ્ન છે। હા, પેશકદમીનો પ્રશ્ન છે, એ પણ અમે ગ્રામ પંચાયતને છે ને જાણ કરી 105ની નોટિસ